ભાવનગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી 15 ઓગસ્ટના રોજ ઘોઘારોરો ફેરી ગ્રાઉન્ડ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાનાર છે। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં આજે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। કચ્છના સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જખૌ બંદર ખાતે સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રાષ્ટ્રપ્રેમ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવના ઉજાગર કરવા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનો, પોલીસ અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જખૌ બંદરના માર્ગો પર હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિથી છવાઈ ગયું હતું। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં એક વૃદ્ધને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। આ ઘટના બાદ વન વિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગત 24 જુલાઈની રાત્રે રાયસિંગપુરા ગામમાં સૂઈ રહેલા એક વૃદ્ધને દીપડો ખેંચી ગયો હતો અને તેમને ફાડી ખાધા હતા। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। માનવભક્ષી બનેલા આ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। લગભગ 20 દિવસથી આ દીપડો વન વિભાગને હાથ તાળી આપતો હતો, પરંતુ ગત રાત્રે દરમિયાન પાંજરે પુરાઈ ગયો છે। સાબરકાંઠા જિલ્લામાં આગામી 15મી ઓગસ્ટના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ખેડબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે રિહર્સલ યોજાયું હતું। આ રિહર્સલમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। આ રિહર્સલ દરમિયાન પરેડ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું। કલેક્ટર સહિત ઉપસ્થિત અધિકારીશ્રીઓએ સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। ઝારખંડમાં યુવાનો પર લાઠીચાર્જના મુદ્દે નિવેદન આપનાર ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લી ચેલેન્જ આપી છે। યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે ઝારખંડના યુવાનોની ચિંતા કર્યા પહેલા ગુજરાતના યુવાનો અને ભાવિ શિક્ષકો સાથે અન્યાય અંગે સરકારે જવાબ આપવો જોઈએ। યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતમાં વિવિધ ભરતી પેપર લીકના મુદ્દે સરકારને સવાલ કર્યા છે। બિન સચિવાલય, હેડ ક્લાર્ક, LRD અને શિક્ષક ભરતી સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના આક્ષેપોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે ગુજરાતના યુવાનોના પ્રશ્ન સમયે મંત્રીના મુખેથી તેમના હિતમાં એક પણ શબ્દ કેમ ન નીકળ્યો। ગોધરા શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શહેરની પોલીસ ચોકી નંબર 7 નજીક રાત્રે A ડિવિઝન પોલીસના કર્મચારીઓએ પોલીસ બેન્ડના તાલ સાથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। પોલીસ કર્મીઓ દ્વારા બેન્ડની ધૂન પર દેશભક્તિના ગીતો ગવડાવવામાં આવતા આસપાસના વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો। આ દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા। વલસાડ તાલુકાના વશિયર અને નનકવાડા ગામને જોડતા બ્રિજના નિર્માણ મુદ્દે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે અમરનાથ ભૂખ હડતાલ પર બેઠેલા યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા। પરવાનગી વગર આંદોલન કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ સાદમોગા અને તાલુકા પ્રમુખ મિત દેસાઈ સહિતના આગેવાનોની અટકાયત કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી તથા ઘર્ષણ થયું હતું। સુરત શહેરના મોરાભાંગોળ વિસ્તારમાં સુભાષ ગાર્ડન સામે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સિટી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ BRTC ડિવાઈડર વચ્ચે ઘૂસી ગઈ હતી। રૂટ નંબર 706ની આ સિટી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો। બસ એટલી જોરદાર રીતે ડિવાઈડર સાથે અથડાઈ હતી કે રોડ પરનું ડિવાઈડર તૂટી ગયું હતું અને બસ ફસાઈ ગઈ હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને રાત્રે પોલીસ દ્વારા નાઇટ ચેકિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જો કે અસામાજિક તત્વો પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેર રોડ ઉપર મારામારી કરતા હોવાનો બનાવ શહેરના સરદારનગર વિસ્તારમાં બન્યો છે। પૈસાની લેતી દેતીમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પરિવારજનો અને કમલ ઉર્ફ સાબરમતીના પરિવારજનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં કુલ 115 વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેના પગલે 70.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અધિક્ષક ઇજનેર NN અમીનની દેખરેખ હેઠળ PGVCLની 49 ટીમો ધાંગધ્રા, ગાળા, ખાંભડા, નારીચાના, રાજગઢ, પીંપળી, જૈનાબાદ, દસાડા, બાજણા અને અહેમદગઢ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું। આ કામગીરી માટે 39 પોલીસ કર્મીઓનું રક્ષણ અને 5 વિડીયોગ્રાફીઓની મદદથી
લેવામાં આવી હતી.